જસદણના આટકોટમાં નવા જ બનેલા આરોગ્ય કેન્દ્ર 2 વર્ષથી ખોલ્યું જ નથી, કેમ કે નવો નક્કોર આરોગ્ય કેન્દ્ર બની ગયાને 2 વર્ષ થઈ ગયું હોવા તંત્ર દ્વારા લોકાર્પણની રાહ જોઈ રહ્યા હોય તેવું સ્થાનિકોનું માનવું છે. લોકોને નવા નક્કોર આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી છે, છતાં તેનો ઉપયોગ થઈ શકતો નથી અને કેન્દ્ર ધૂળ ખાઈ રહ્યું છે. જો આમ જ ચાલ્યું તો નવું નક્કોર આરોગ્ય કેન્દ્ર ધૂળધાણી થઈ જતાં વાર નહીં લાગે અને લોકોની પરસેવાની કમાણીમાંથી તૈયાર થયેલા આ કેન્દ્રને બનાવવાનો હેતુ સરશે નહીં. આટકોટના કૈલાસનગર વિસ્તારમાં જે તે સમયે આરોગ્ય કેન્દ્ર નવું જ બનાવવામાં આવ્યું હતું અને તેને 2 વર્ષનો સમય વીતી ગયો છે. હાલના સંજોગોમાં દર્દીઓને નાછૂત કે 1 કિમી દૂર આવેલા પીએચસીએ ધક્કો ખાવો પડી રહ્યો છે. આથી જલ્દી આ પીએચસીનું લોકાર્પણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આટકોટના કૈલાસનગર વિસ્તારોમાં નવા જ બનાવવામાં આવેલા પીએચસીને 2 વર્ષ થયા છતાં લોકાર્પણનું મુહૂર્ત હજુ આવ્યું નથી. લોકો હવે તો રાહ જોઈને પણ થાક્યા છે. પીએચસી 2 વર્ષ થયા છતાં તેનું હજુ મુહૂર્ત આવ્યું નહીં. લોકોને સારી સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તેની રાહ જોઈ રહ્યા છે. હાલમાં 1 કિલોમીટર દૂર આવેલ છે અને એ જગ્યા પણ ટૂંકી છે. સરકાર દ્વારા નવું પીએચસી બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને ખુલ્લું મૂકવાનું ખાતમુહૂર્ત હજુ આવતું નથી. જો આમ જ બંધ રહ્યું તો લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે પહેલાં જ કેન્દ્ર ખંડેર હાલતમાં બની જશે. આ અંગે ટેલિફોન માહિતી આપતા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સી.કે. રામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આટકોટનું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે 2017-18ના વર્ષમાં મંજૂર થયેલું હતું, જેમનું કામ ચાલુ હતું. આ ચાલી રહેલા કામમાં વર્ષ 2023-24માં આ પ્રોજેક્ટ બંધ થઈ જતાં આ કામ બંધ રહ્યું હતું. હાલમાં ફર્નિચર, ફેન ફિટિંગ તેમજ સાફસફાઈ સહિતની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ થોડું ઘણું કામ બાકી છે. આરોગ્યનું લોકાર્પણ માટે મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ દ્વારા કોઈ તારીખ આપેલી નથી, જેના કારણે આરોગ્યનું લોકાર્પણ થઈ ચૂક્યો નથી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાહેબને મેં 2-3 વાર વાત પણ કરી છે, પરંતુ સમય આપેલો નથી, જેના કારણે આરોગ્યનું લોકાર્પણ થયું નથી. જ્યારે આરોગ્ય લોકાર્પણનો સમય આપશે ત્યારે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. મારું નામ કાનો ખોખરિયા, આટકોટ ગ્રામ પંચાયત સરપંચ છે. આ રામ સાહેબના કારણે હજી અટકી પડ્યું છે. રામ સાહેબને મેં વારંવાર ફોન કર્યો છું ટેલિફોનથી, કે એમ કે છે 2 દિવસમાં ચાલુ થાય, 5 દિવસમાં થાય, હજી કાંઈ ચાલુ થયું નથી. આની પહેલાં મેં કીધું હતું એ કે 10 દિવસમાં ચાલુ થઈ જશે, હજી કાંઈ થયું નથી. હવે છેલ્લો ને પહેલો કોલ આપું છું કે આટકોટ ગ્રામ પંચાયત સરપંચ તરીકે કે આજુબાજુના 10 ગામડાના લોકો બહુ જ હેરાન થાય છે અને સરકાર આપે છે સત્તા, આ રામ સાહેબ કેમ અટકે છે? કોણ અટકાવે છે એને? રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ.